નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર તન્વીબેન. નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર મનોજભાઈ. આજે તન્વીબેન હિન્દી દિવસ જી 14મી સપ્ટેમ્બર એટલે આપણો રાષ્ટ્રભાષાનો હિન્દી દિવસ. આ દિવસે 1949ના 14મી સપ્ટેમ્બરના દિવસે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે એને માન્યતા મળેલી. એ રાજભાષા પણ કહેવાય છે. ઘણું બધું છે પણ આપણે એની બધી ચર્ચાઓ નહીં કરવી. પણ મૂળ વાત એ છે કે આપણી માતૃભાષા જે છે એ આપણી હિન્દી રાષ્ટ્રભાષા છે, જેમ ગુજરાતી માતૃભાષા છે. તો આપણે જે ઘણી બધી ભાષાઓ એમાંથી નીકળીને આવી છે, ઘણા બધા શબ્દો બધા એકબીજામાંથી ભાષાઓમાંથી બનતા હોય છે. દરેક ભાષાનું અલગ એક વ્યક્તિત્વ છે, અલગ એની પહેચાન છે, અલગ એની ખુશ્બુ છે એમ કહી શકાય. અને હિન્દી તો આપણી બધાની રાષ્ટ્રની ભાષા છે. તો આજે હિન્દી દિવસના ઉપલક્ષમાં તમામ શ્રોતાઓને હિન્દી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અને બને તો આપણાથી જેટલું બને એટલું આપણે જે અંગ્રેજી વિષયની જે ઘેલછાઓ છે, ભલે અંગ્રેજીથી જ બધું છે, બધા વિષયો જેમાં ભણવાના હોય છે, પણ આપણે છતાંય આપણે આપણી ભાષા જે છે ગુજરાતી છે અને હિન્દી છે, એ આપણી ભાષાને આપણે ન મૂકીએ અને એનું ગૌરવ લઈએ. તો આજની ભાષાના દિવસે ગૌરવ લેતાની સાથે અને આપણે પણ ઘણા બધા કાર્યક્રમો, અને હિન્દી ભાષાને જો સૌથી વધારે કોઈએ જો જીવાડી હોય તો ફિલ્મો જ. કેમ કે સૌથી વધારે ફિલ્મી ગીતો એમાં ગવાયા છે. ગીતો લોકો આજે પણ ગાય છે. એટલે હિન્દી ભાષા ક્યારે અસ્ત નથી થવાની, કેમ કે જ્યાં સુધી ગીતો છે ત્યાં સુધી ભાષા રહેવાની છે. તો હિન્દી ગીતોની જ વાત નીકળી છે તો ઘણા બધા કાર્યક્રમો પણ આપણે ફિલ્મી કાર્યક્રમોમાં હિન્દી ગીતોમાં આપ સાંભળો જ છો. તો બસ આ જ રીતે આકાશવાણી બુધ સાંભળતા રહેજો. આજે તન્વીબેન આપણે કાર્યક્રમ અહીંયાથી જ છે એટલે ઘણું બધું બોલી નાખ્યું. હા જી તન્વીબેન. મનોજભાઈ, હિન્દીની જ્યારે વાત થઈ છે તો એક સરસ પંક્તિઓ આપણા શ્રોતાએ લખીને મોકલી છે. અપનોं की याद कभी खत्म नहीं होती, रिश्तों की महक दूरियों से कम नहीं होती, जीवन में है अगर आप सच्चे रिश्तों का, जीवन में है अगर साथ सच्चे रिश्तों का, तो जिंदगी जन्नत से कम नहीं होती. વાહ. હિન્દીમાં લખીને મોકલી છે આ હિન્દી દિવસના ઉપલક્ષમાં. ગામ પડધરી, જિલ્લો રાજકોટથી. અંદાજ આવી શકે કોણ હોઈ શકે મનોજભાઈ? એ હા ઓલા નામ ચુડાસમા ભાઈ. જી, રૂપેશભાઈ રૂપેશભાઈ ચુડાસમા. જણાવે છે કે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ, તન્વીબેનને પ્રેમભર્યા નમસ્કાર. મોચી બજાર પડધરીથી રૂપેશ કુમાર, અર્જુનભાઈ ચુડાસમા, મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ તથા ચુડાસમા પરિવારના જય માતાજી. 20/8ના પ્રસારિત ચિત્રરંગ SMS આપની પસંદ લાઈવ ખૂબ જ સરસ, અને સુરભીની સોળમ કાર્યક્રમ પણ ખૂબ સરસ હતો. અવનવી વાનગીઓ જાણવા મળી, કાર્યક્રમ ખૂબ પસંદ પડ્યો. તથા રેયાણ કાર્યક્રમ, આનંદભાઈ, નીલમબેનની ખૂબ સરસ રજૂઆત અને એક અનોખી મીઠાઈ સગડા બગડા, આ વિશે માહિતી ખૂબ ગમી. અમે પણ આ મીઠાઈનું નામ ક્યારેય સાંભળ્યું નહોતું. તો બંનેને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને આટલી સુંદર માહિતી બદલ. આપની પસંદ કાર્યક્રમ, ગમતાનો ગુલાલ, વોઇસ લાઈવ, રેયાણ, આ બધા કાર્યક્રમો તો ખરા જ. પસંદ મારી ગીતો, અવનવા, સહિયર, ગુલમોહર, જવાબમાં કહેવાનું કે, હલો કર્યું ગાલ અને ભુજ આકાશવાણીના તમામ કાર્યક્રમો માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો પત્ર અને સરસ મજાની શાયરી અને ખૂબ જ સરસ સારા અક્ષરોમાં આપે લખ્યું છે. તન્વીબેન, હવે હું પત્ર વાંચી લઉં તો 18મી ઓગસ્ટના આ પત્ર આવ્યો છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ પારેવાડાથી ગઢવી અમરશીભાઈ, વસંતભાઈ, અમીરભાઈ, મહેશભાઈ, દિલીપભાઈ, જયદેવભાઈ, નાનો આદિત્ય. આકાશવાણી ભુજના બધા જ કાર્યક્રમ અમે મોબાઈલથી સાંભળીએ છીએ અને રેડિયો સ્ટેશન બિલકુલ પકડાતું નથી અને ખરખર અવાજ આવે છે. તો સ્ટેશનની વધારે ક્ષમતા વધારો. આકાશવાણી ભુજના કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. ખાસ આકાશવાણીમાં આવતો કાર્યક્રમ રેયાણ મેસેજ કરવો હોય તો કેવી રીતે કરવો તે વિગતે જણાવજો. તો 94 264 21 254 આ નંબર છે, એના ઉપર તમે મેસેજ કરી નાખજો. એટલે આનંદભાઈ જે છે એ તરત જોઈ લેશે અને આજે આપણા ડ્યુટી ઓફિસર હોય છે મિત્રો, એ જોઈ અને તરત આનંદભાઈને પહોંચાડતા હોય છે. ફોન નંબર વિનંતી એ ભુજના શ્રોતા છીએ. ભુજ રેડિયો મારી પાસે 4 રેડિયા છે. તે ફિલિપ્સના વર્ષોથી સાંભળું છું, પણ છેલ્લા ઘણા વર્ષથી ભુજ રેડિયો સ્ટેશન પકડાતું નથી. આકાશવાણી ભુજ સવારમાં વિચારબિંદુ, પ્રાસંગિક, સમાચાર તેમજ રંગ કટોરી, એવર એવર, સંતવાણીએ બધા જ કાર્યક્રમ અમારા માનીતા કાર્યક્રમ છે. ભુજને બહુજન હિતાય બહુજન સુખાય એ સૂત્ર લાગુ પડે છે. બીજું કે રંગકટોરી કાર્યક્રમમાં રાત્રે આવતા હવે સોમવારે
આવે છે. તો બીજું અમારે લોકવાર્તા 2 પાડિયા વાર્તાકાર કાનજીભાઈ બારોટ તો સાંભળવી છે. તો અચૂક સંભળાવવા વિનંતી. પત્ર જાણ કરી છે. અમારા જાજા કરીને તમામ સ્ટાફને જય માતાજી, રામ રામ. ખાસ વિનંતી, ભૂલચૂક સુધારીને વાંચશો. લેખતન અમરસિંહભાઈ ગઢવી. તો અમરસિંહભાઈ જય માતાજી, ખૂબ ખૂબ આભાર. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને નિયમિત રીતે હવે અમને પત્ર લખતા રહેજો. મનોજભાઈ, હવે એક વોટ્સઅપ મેસેજ લઈ લઈએ. જી. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થતા કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ, જેમાં સહિયર, રેયાણ, પસંદ મારી ગીતો અવનવા, સોમવારે જે કાર્યક્રમ આવે છે સદાબહાર, આપની પસંદ, ગીત ગુર્જરી, ફોન ઇન કાર્યક્રમ, SMS લાઈવ, ગમતાનો ગુલાલ, આ નિયમિત સાંભળીએ છીએ એ કાર્યક્રમો છે જેમાં અમારી પસંદગી પણ પૂરી થાય છે. તો મનોજભાઈ, તન્વીબેન, આવા સરસ કાર્યક્રમો આપતા રહેજો. કાર્યક્રમ સાંભળતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ગામ કલમસર, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, જાદવ નાથુભાઈ, રૈજીભાઈ, શંકરભાઈ, સુરેશભાઈ, સાણંદ, અમદાવાદના ભાણિયા જયદીપ, હેમાંશી, માનશી, પોપીબા સહપરિવાર, મમ્મી મધુબેન, બહેન જનકબેન, જાદવ પરિવાર કલમસર અને આપનો નિયમિત શ્રોતા મિત્ર છીએ. જાદવ નાથુભાઈ આપણા નિયમિત શ્રોતા છે, આકાશવાણી ભુજ નિયમિત રીતે સાંભળે છે. તો બસ આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મને લાગે છે હવે એક વોઇસ મેસેજ લઈ લઈએ તન્વીબેન. જી. જિલ્લો ભાવનગર, તાલુકો તળાજા, ગામ બોપાડાના પોપટભાઈ રાવા, હિંસો મકવાણા અથવા રેડિયો શ્રોતા કિરીટભાઈ સોલંકી, પ્રદીપભાઈ કે મહેતા, નવીનભાઈ ગોર, ખોડુભા ગઢવી અને હિરેનભાઈ સુપેડા, કૃષ્ણદાસ બાપુ રણગાવાળા. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં ખૂબ સુંદર છે. આપણા આકાશવાણીના કાર્યક્રમો પણ સુંદર છે, પણ આ 6 રવિવારથી મારી નિરાશા, મને આત્માને દુઃખ લગાડે છે કે મારે ફોન લાગતો નથી. ફોન લાગે, 2 રિંગ વાગે, ફોન ઉપડતો નથી. તો વાડ શીબડા આગળ તો રહું, ક્યાં કરી? આ કહેવત છે જૂની, એવું થયું મનોજભાઈ. પોપટભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. અને તન્વીબેન, વધુ એક હું અંતરદેશી પત્ર લઈ લઉં. આ અંતરદેશી પત્ર તો આજકાલના જે બાળકો છે, કદાચ 17-18 વર્ષના હશે, એમને જોયો પણ નહીં હોય. એ 3 ફોલ્ડ થતા હોય એના. આપણે મને એમ છે કે આ પત્ર આ વખતે આપણે ફેસબુકમાં અને આપણા જે શ્રોતાઓનું લિસ્ટ છે એમાં પણ મોકલીએ, એટલે મિત્રોને પણ ખબર પડે, નાના બાળકો એને ખબર પડે કે આ અંતરદેશી પત્ર એટલે શું હોય છે. તો હવે હું વાંચું છું. આ અંતરદેશી પત્ર આપણો લખ્યો છે પ્રદીપભાઈ મહેતા, આપણા વડીલ એવા શ્રોતા, RTO રિલોકેશન સાઇટ ભુજથી. અને તેઓ લખે છે કે આકાશવાણી ભુજના મનપસંદ કાર્યક્રમો નિયમિત રીતે સાંભળીએ છીએ, આનંદ થાય છે. 31/8ના આકાશવાણી ભુજના સહાયક કેન્દ્ર નિદેશક શ્રી જયેશભાઈ રાવલ સેવા નિવૃત્ત થયા. તેને અનુલક્ષીને શ્રોતાઓની લાગણી અને માગણીને માન આપીને વિશેષ કાર્યક્રમ જયેશભાઈની સેવાઓને બિરદાવતો ફોન ઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. ખૂબ જ સફળ અને યાદગાર બની ગયો. શ્રોતાઓની લાગણીનો પડઘો આ કાર્યક્રમ મારફતે ઝીલાયો. જયેશભાઈ રાવલના 36 વર્ષના યશસ્વી સેવા કાળના સંસ્મરણો જયેશભાઈના અવાજમાં સાંભળવાનો અમૂલ્ય લાભ મળ્યો. આ કાર્યક્રમની નિર્માણ વ્યવસ્થા માટે આકાશવાણી ભુજના માનનીય મનોજભાઈ સોનીનું વિશેષ યોગદાન રહ્યું હતું. આકાશવાણી તથા શ્રોતાઓ વચ્ચે સંબંધો અને સ્નેહ સેતુના યશભાગી એવા આકાશવાણી ભુજના એક જાગૃત અને નિસ્વાર્થ કિરીટભાઈ સોલંકીની મહેનત દાદ માંગી લે તેવી હતી. ફોન ઇન કાર્યક્રમના ફોટો એડિટિંગ જેવી કામગીરી બજાવી તે ખરેખર ધન્યવાદને પાત્ર રહી. આકાશવાણી ટીમ તથા સહિયર શ્રોતા ગ્રુપની સહિયરની મહેનત અને કાર્યક્રમને સફળ બનાવી ગઈ. સમસ્ત આકાશવાણી પરિવાર અને જયેશભાઈ, મનોજભાઈ, કાર્યક્રમમાં ભાગ લેનાર ટીમને અમારા હાર્દિક અભિનંદન. અને તેઓ આગળ પણ લખ્યું છે, એટલે કે PTO એવું લખ્યું છે. જવાબમાં કહેવાનું કે તથા ફોન ઇન કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામ નામી ભાઈ બહેનોને અમારા હાર્દિક અભિનંદન સાથે કાર્યક્રમમાં સામેલ થતા તમામ શ્રોતાઓને પણ અભિનંદન. સ્નેહાધીન પ્રદીપ કે મહેતા, ભુજ, કચ્છ. તો હા, એ પ્રદીપભાઈ, ખાસ કરીને આપણા કિરીટભાઈ અને બીજા રમણીકભાઈ ઝાલા, એમણે બહુ જ મહેનત કરેલી આ આખો કાર્યક્રમ કરવા માટે. બધા જ શ્રોતાઓના ફોન નંબર, એમના ફોટોગ્રાફ, એ બધું મને કિરીટભાઈએ મોકલાવેલું. અને સતત આપણા રમણીકભાઈ ઝાલા ફોન ઉપર સતત અવેલેબલ હતા અને વારે વારે ફોન કરીને મને કહે કે હવે મનોજભાઈ આપણે આમ કરશું, આવી રીતે કરશું. અને સરસ મજાનો એક કાર્યક્રમ થયો. તો સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મનોજભાઈ, હવે પછીનો વોટ્સઅપ મેસેજ છે
નાના પાડિયાદ પોસ્ટ કુંભારા તાલુકો જિલ્લો બોટાદ, મેર જસમતભાઈ, મેર વિલાસબેન, કૈલાશબેન, મેર વિજયભાઈ, રામ મનોજભાઈ સોની, તન્વીબેન મહેતા. સૌથી પહેલાં તો આનંદભાઈ કારિયા અને નીલમબેન કારિયાનો દિલથી આભાર માનું છું. રેહાણ કાર્યક્રમમાં દરરોજ જુદા જુદા પ્રકારના વિષય લઈને આવે છે અને પૂરતા પ્રમાણમાં માહિતી આપતા રહે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આકાશવાણી ભુજ રેડિયો સ્ટેશનની જો વાત કરીએ તો નંબર 1 પર આવે છે રેહાણ કાર્યક્રમ. ખૂબ ખૂબ આભાર. અને જે એમણે કહ્યું કે નંબર 1 પર રેહાણ કાર્યક્રમ છે, એ ખરેખર નંબર 1 પર છે. અને અમે કહીએ કે નંબર 1 પર છે એ ન ચાલે. તમે કહો, તમે સાંભળવાવાળા તમે છો, એટલે તમે જ્યારે એને નંબર આપો છો તો એ સાચો જ હોય છે. અને ખરેખર આપણા આનંદભાઈને કેવી ઓલી બગલાવાળી તમે જો કેવી મીઠાઈ ક્યાંથી સગડા બગડા. પછી હમણાં આ નવી નવી બધી રામતલની જે માહિતી છે, એ મૂળ તો શું છે કે એક સરસ કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. એમ આપણા ઓટી કારિયાના બંને સંતાનો છે ને ઓટી કારિયાએ વર્ષોથી આ જ કામ કર્યું છે. એટલે એમને ખબર છે કે ક્યાં શું માહિતી પડી છે, કેવી રીતે લેવાની, કેટલા સમયમાં એને રજૂ કરવાની, એ બધી એમના બંને ભાઈ બહેનો પાસે સારી એવી કળા છે. તો ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. હવે હું એક SMS લઈ લઉં. તો આ SMS આપણા ભુજથી મળ્યો છે, ગામ કોટડા ચકર, તાલુકો ભુજથી. અને મેસેજ કરનાર છે વાંઝા દરજી હિરેનભાઈ સુપેડા, શ્રીમતી દયા સુપેડાના. જય શ્રી કૃષ્ણ. તારીખ 11મી સપ્ટેમ્બર ગુરુવારના રોજ રેહાણ કાર્યક્રમમાં રામતલ ખરસાણી વિશે ખેડૂત ભાઈઓને સરસ માહિતી આપી. આનંદભાઈ તેમજ નીલમબેન દ્વારા સરસ રહી. ગુરુવારના 11મી સપ્ટેમ્બરના રોજ ગામના ચોરોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ અને પર્યાવરણને બચાવીએ. તેમાં પ્રિયંકાબેન જોશીનો વાર્તાલાપ સરસ હતો. બહુ સરસ રીતે માહિતી આપી હતી. પ્લાસ્ટિકના પણ પ્રકાર હોય છે, 7 પ્રકારના. તો ખરેખર પ્લાસ્ટિક વિશે ખરેખર માહિતી સરસ આપી. આમ તો બધા જ કાર્યક્રમો નિયમિત સાંભળીએ છીએ આકાશવાણી ભુજના, જેવા કે SMS વોઇસ લાઈવ, SMS લાઈવ તેમજ હાસ્ય ગીતો જે આવે છે એ પણ સાંભળીએ છીએ. આપની પસંદ આજે એટલે કે રવિવારના 14 તારીખના જે ટેલિફોન આધારિત ફોન ઇન પસંદ કાર્યક્રમમાં ટેકનિકલ ખામીના કારણે વોઇસ આધારિત ગીતો સંભળાવ્યા, તેમાં મારા વોઇસ મેસેજનો સમાવેશ, પસંદગી સંભળાવી, તે બદલ આકાશવાણી ભુજનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. તન્વીબેન, મને લાગે છે કે હવે એક આપણે વોઇસ મેસેજ લઈ લઈએ. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, હું જામનગરથી હરિપ્રસાદ. તો આકાશવાણી ભુજના કાર્યક્રમો નિયમિત સાંભળું છું. તેમાં 7 ઓગસ્ટના જે વિચાર બિંદુ હતું એ સાંભળવાની મજા આવી હતી, બરાબર. અને 10 ઓગસ્ટના મેં જવાબ કહેવાનું કે માટે મેસેજ કરેલો હતો, પણ મારો મેસેજ સામેલ નહોતો થયો. એનો દુઃખ નથી, પણ કાર્યક્રમો સરસ આવે છે, બરાબર. વોઇસ SMS લાઈવ, પછી વોઇસ મેસેજ લાઈવ, ચિત્રરંગ, ગમતાનો ગુલાલ, એવા વગેરે વગેરે કાર્યક્રમો સાંભળવાની મજા આવે છે. અને મનોજભાઈ અને તન્વીબેન, તમારા કાર્યક્રમ જે આવે છે જવાબમાં કહેવાનું કે એમાં જે પછીમાં જે પત્ર વાંચ્યો, મેસેજ એ પણ સાંભળ્યો, મજા આવી. તન્વીબેનના અવાજમાં સાંભળવા મળ્યો, બરાબર. અને જયેશભાઈ રિટાયર્ડ થયા, એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એણે સરસ મજાના કાર્યક્રમો પીરસ્યા છે અને ભુજમાં આકાશવાણી ભુજ માટે જે કામગીરી કરી છે એના માટે પણ એમને શુભકામનાઓ પાઠવું છું, બરાબર. કોંગ્રેચ્યુલેશન કહું છું. બાકી મનોજભાઈ, તન્વીબેન અને જે પલ્લવીબેન પૂજારા દ્વારા જે કાર્યક્રમ પ્રસારિત થાય છે, બરાબર, વગેરે વગેરે સાંભળું છું, તેથી આનંદ આવે છે. અને તો નવરાત્રિ આવે છે, તો નવરાત્રિની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, બરાબર. ચાલો મનોજભાઈ, જય શ્રી કૃષ્ણ તમને કહું છું. ખૂબ ખૂબ આભાર હરિપ્રસાદભાઈ. આકાશવાણી ભુજના આપ નિયમિત શ્રોતા છો, જૂના શ્રોતા છો, પણ હમણાં આપના SMS અમને નહોતા મળતા, તો હવેથી અમને નિયમિત રીતે SMS લખતા રહેજો. ખાસ જામનગરથી તન્વીબેન
આપણા હરિપ્રસાદભાઈ સાંભળે છે. તો આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો આપણને મેસેજ મળ્યો છે. મીનાક્ષીબેન લખે છે કે રેયાણ હેવર હેવર આપની પસંદ, અને ગઈકાલે સાંપ્રત કાર્યક્રમમાં જે મનનભાઈએ મુલાકાત લીધી તે તેમને ખૂબ જ ગમી છે. તો તન્વીબેન, આપણે મીનાક્ષીબેનને કહીએ કે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને આ જ રીતે અમને પ્રત્યુત્તર આપતા રહેજો અને સલાહ સૂચન કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન, ધન્યવાદ. મનોજભાઈ, હવે પછીનો મેસેજ છે પરમાર અમિતભાઈ કમલેશભાઈ, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થતા દરેક કાર્યક્રમ સરસ, મનોરંજક, ઉપયોગી, જ્ઞાનવર્ધક, લાજવાબ હોય છે. હેવર હેવર, સંતવાણી, રેયાણ, હલો કર્યું ગાલ, સુરભીની સોડમ, બાબીડેજા બોલ, કિલ્લોલ, સાંપ્રત વગેરે કાર્યક્રમો ખૂબ જ સરસ હોય છે. ફરમાઈશ આધારિત ગીતના કાર્યક્રમ સાંભળીને ખૂબ મજા આવે છે. તો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મનોજભાઈ, ફરી એક વોઇસ મેસેજ લઈ લઈએ. જી. કચ્છ ગામ ભોજાય, તાલુકો માંડવી, અને હાલે મુલુંડ મુંબઈથી કુસુમ કિશોર ગાલાના પ્રેમ ભર્યા નમસ્કાર. મનોજભાઈ અને તન્વીબેન, આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થતા હલો કર્યું ગાલ, બાબીડેજા બોલ, જવાબમાં કહેવાનું કે, કચ્છ જા વાવડ, આ બધા પ્રોગ્રામો હું સાંભળું છું અને મને બહુ જ ગમે છે. બધા સરસ માહિતીસભર હોય છે. હલો કર્યું ગાલ અને બાબીડેજા બોલમાં મારી કચ્છી રચનાઓ અને એકાક્ષરી વાક્યો પણ પલ્લવીબેન પૂજારાએ પ્રસ્તુત કર્યા હતા. તો એ માટે તેમનો આભાર અને મને બહુ જ ખુશી થઈ. બાબીડેજા બોલમાં પલ્લવીબેન દ્વારા રજૂ થતી પૂછાતી પરુલીઓ, તો એના જવાબ પણ શોધવાની ખૂબ જ મજા પડે છે. જે મુંબઈમાં બેઠા બેઠા આ કચ્છના રોજે રોજના વાવડ મળતા હોય છે, તો એમના માટે પણ કચ્છના વાવડ પ્રોગ્રામનો આભાર. જવાબમાં કહેવાનું કે એમાં તમે બધાના પત્રોનો, SMS-નો અને વોઇસ મેસેજનો જવાબ આપો છો, તો એ સાંભળવાની પણ બહુ મજા પડે છે. તો આવી રીતે બધા પ્રોગ્રામો બહુ જ સરસ હોય છે આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થતા, અને એ માટે આકાશવાણી ભુજની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર. તન્વીબેન, આપણને છેક મુલુંડથી આ મેસેજ મળ્યો છે. આ પલ્લવીબેને આપણને મોકલાવ્યો, જે એમનો કાર્યક્રમ છે એમાં સાંભળે છે એવર એવર અને હલો કર્યું ગાલ. એને આ ઉપરાંત તેઓ જે કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બાબીડેજા બોલાવે છે એ પણ સાંભળે છે. તો બેનને કહીએ કે તમે હવે નિયમિત રીતે આકાશવાણી ભુજના બીજા કાર્યક્રમો, કચ્છી કાર્યક્રમ, રિયાણ પણ સાંભળજો. બે મળે કાર્યક્રમ પણ સુણતા અને આશા કે આંજા પ્રત્યુત્તર હલાઈ જા. તો આકાશવાણી ભુજ સુણતા રહે રોજા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી તન્વીબેન, હવે કોનો મેસેજ છે? મનોજભાઈ, કચ્છી સાંભળી તમે મારો ચહેરો જોતા હતા ને કે તન્વીબેનને સમજાય છે કે નહીં. એટલે એક છે ને તન્વીબેન, કેવું થયું ખબર છે કે એક ઓલા બન્નીના જે હોય ને લોકો, એને બેલી કે. હા. તો એક ભાઈ છે ને આમ બસ સ્ટેશન બાજુ ફરતા હતા બેલી. તો એ બેલી પાસે આમ ઇમ્પોર્ટેડ ઘડિયાળ, ને આ જૂની વાત છે, મોબાઈલના સમય પહેલાંની, ભૂકંપ પહેલાંની. તો એક માણસ હતો ને, એણે બેલીને જોયું કે આમ ઘડિયાળ સરસ મજાનું નવું છે એમ, એટલે પૂછ્યું કે બેલી કેટલા વાગ્યા? એટલે કે ભાઈ કેટલા વાગ્યા એમ. એટલે ઓલાને ઘડિયાળ હતું સરસ મજાનું, સોનાની આખી ઓલું પટ્ટાવાળું જોરદાર, પણ એને આવડતું નહોતું. એટલે બેલી એમ કીધું કે તું પણ નેર ને મોકે પણ ચો. એટલે તમે કચ્છીમાં આપણા બેનું એમ જ છે, જેવું તેવું હાલે. હા, બહુ સરસ. તો હવે આગળ વધીએ. નમસ્તે મનોજભાઈ, તન્વીબેન, આકાશવાણી ભુજ સહાયક ટીમ, સૌને મારા જય ભારત, જય હિન્દ. ખાસ જણાવવાનું કે રેયાણ કાર્યક્રમ ખૂબ સરસ રીતે આપવામાં આવે છે. બંને ભાઈ બહેનનું ઉમદા કામગીરી, ખેતી વિશેની જે માહિતીઓ હોય છે રેયાણ કાર્યક્રમમાં અઠવાડિયામાં એક દિવસ એવી રજૂઆત કરે છે કે રેયાણ કાર્યક્રમમાં એક દિવસ બાળગીતોનો કાર્યક્રમ પણ રાખવો જોઈએ, જેમાં ગુજરાતી બાળગીતો તેમજ હિન્દી ગુજરાતી ફિલ્મના બાળગીતો રજૂ કરવામાં આવે. બાલ દોસ્તોનું મનોરંજન પણ આવી જાય. અને આમ જણાવે છે બારાડી વિસ્તારના મેઘપુર ટીટોડીથી ઝાલા રમણીકલાલ, તેમજ મિસ્ત્રી નંદલાલ, મોવાડના ડાંગર અર્શીભાઈ, તેમજ નાથાભાઈ કોળી, મયુર, કરસનદાસ બાપુ, રણુજાવાડા હિરેન સુપેડા, કોટડા ચકાર જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ અંતર્ગત.
મનોજભાઈ, તન્વીબેન, હું લાભ શુભ સોસાયટીથી જિજ્ઞાબેન ગોર. જવાબમાં કહેવાનું કે પ્રોગ્રામ સાંભળતા આકાશવાણી પરિવારના બધા મિત્રોને જય માતાજી. આકાશવાણીના બધા પ્રોગ્રામ સારા આવે છે. જવાબમાં કહેવાનું કે પ્રોગ્રામ લાજવાબ અને બેમિસાલ છે અને હું નિયમિત સાંભળું છું. અક્ષય કુમારના જન્મદિવસ નિમિત્તે જે ગીતો રજૂ થયા એ ખૂબ સારા હતા. સુરભીની સોડમ કાર્યક્રમમાં સાઉથ ઇન્ડિયનની માહિતી રજૂ કરવામાં આવી, ખૂબ રસપ્રદ હતી. વૈજ્ઞાનિક કહે છે એમ તરુણ અવસ્થામાં આવેગો વિશે ગૌરાંગ જોશી જે માહિતી આપી એ આજના ટીનેજર માટે ઘણી ઉપયોગી હતી. અને હલો કર્યું ગાલમાં શાસ્ત્ર અને શસ્ત્રની માહિતી આપી એ સારી હતી. અને હલો કર્યું ગાલમાં વિષ્ણુ ગોરની પ્રસ્તુતિ ખૂબ સારી હોય છે. એમની વાર્તાઓ સાંભળવી ગમે છે. વધારે વાર્તાઓ સાંભળવા મળે એવી અમારી ઈચ્છા છે. રેહાણ કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. બુધવાર શનિવારના મારી ફરમાઈશ પૂરી ન થઈ, થોડુંક દુઃખ થયું, પણ કંઈ વાંધો નહીં. બીજા બધા મિત્રોની પસંદગી સાંભળીને પણ ઘણો આનંદ થયો. બસ છેલ્લે બધાને રામ રામ, આવજો. ખૂબ ખૂબ આભાર જિજ્ઞાબેન. હમણાં ઘણા સમય પછી જિજ્ઞાબેનનો SMS આવ્યો છે. હવે નિયમિત રીતે અમને મેસેજ લખતા રહેજો જિજ્ઞાબેન. આકાશવાણી ભૂત તો તમે નિયમિત સાંભળો જ છો, જી. પણ તમે સાંભળો છો કે નહીં અમને કેમ ખબર પડે, એટલે અમને મેસેજ કરજો. તો ખૂબ ખૂબ આભાર. હવે તન્વીબેન વળી એક વોઇસ મેસેજ લઈ લઈ. જી. नमस्कार मनोज बा, तन्वी बेन की आयो मड़े बरोबर आकाशवाणी वाला सब स्टार परिवार पांचों की है मड़े बरोबर है. बुजोड़ी थी सुमरा की भाई व्हाट्सएप में मैसेज मोकलिया, मुझे जवाब जरूर दीजा. मड़े कार्यक्रम सुना तो मड़े खासा लगे था. अजा हूँ कच्छी में जवाब पूछा तो उन्हें कच्छी में दिया तो मुझे जवाब पूरा बाबड़ी जब बोल मनोज भाई पलवी बेन गालियों करिए था ने गुजरात पिरोली दिया था, बहुत खासो लगे तो पिरोली जवाब मूंखे अचे तो आई डनावा 7-5-12 विदावी कड़त्री कड़त्री જવાબ. બિડેજા બોલ કાર્યક્રમમાં આપણે એક પિરોલી એટલે કે ઉખાણું પૂછ્યું હતું કચ્છીમાં. એમણે જવાબ અડધો આવ્યો છે, અડધો નથી આવ્યો. તો એ આપણે બાબીડેજા બોલ કાર્યક્રમમાં પણ લઈ લેશું. અને આકાશવાણી ભુજ અહીં સોણધા રોજા ને અસાं કે SMS અહીં જોકો હકીમભા કર્યો તો અહીં કરધા રોજા ને હાणे તન્વીબેન કેજો આય SMS. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ, તન્વીબેનને પ્રેમભર્યા નમસ્કાર. ગામ પડધરી, જિલ્લો રાજકોટ, મોચી બજાર પડધરીથી રૂપેશભાઈ, અર્જુનભાઈ ચુડાસમા, મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ, ચુડાસમા પરિવારના સભ્યો. મનોજભાઈ, રૂપેશભાઈનો પત્ર હતો એ જૂનો હતો, જે આપણને હમણાં મળ્યો છે ને, આ એણે હમણાં જ મેસેજ કર્યો છે. જય માતાજી જણાવે છે કે આકાશવાણી ભુજના બધા કાર્યક્રમો ખૂબ પસંદ પડે છે, નિયમિત સાંભળીએ છીએ. રવિવારે આ બંને મિત્રોના પત્રો અને SMSના ઉત્તરો ખૂબ સરસ રીતે આપો છો. અમારા SMSનો ઉત્તર પણ પ્રેમપૂર્વક આપ્યો. સોમવારના આશા ભોંસલેના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળવાની ખૂબ મજા આવી. પસંદ મારી ગીતો અવનવામાં અબ્દુલભાઈના શેડ્યુલ કરેલા ગીતો સાંભળવાની મજા આવી. મંગળવારના અક્ષય કુમારના જન્મદિવસ પરના ગીતો ખૂબ સરસ રહ્યા. સહિયર કાર્યક્રમમાં ધારાબેન, જિજ્ઞાબેન પત્રોના ઉત્તર ખૂબ સરસ રીતે આપે છે. રેહાણ કાર્યક્રમમાં આનંદભાઈ, નીલમબેન ખૂબ સરસ રજૂઆત કરે છે. બોરોન તત્વજો ખેતી પાક મેં મહત્વ, આ વિશે જે માહિતી આપી ખૂબ સરસ રહી. સદાબહાર આપની પસંદમાં મિત્રોની પસંદના ગીતો સાંભળવાની મજા આવી ગઈ. બુધવાર SMS લાઈવ સુરભીની સોડમ, જેમાં સાઉથ ઇન્ડિયન વાનગીની રેસીપી ખૂબ ગમી. અને રેહાણમાં કારો જીરો કરોંજીની માહિતી મળી, ખૂબ મજા આવી. ગીત ગુર્જરીમાં ફરમાઈશના ગીતો, ગુજરાતી ગીતો સાંભળવાની મજા આવી. ગુરુવારે રેહાણ કાર્યક્રમમાં ખરસાણી રામતલજી ખેતીની માહિતી સરસ. ફોન-ઇન આપની પસંદમાં કલ્પનાબેન સાથે મિત્રોની વાતો ખૂબ ગમી. સાંભળવાના ગીતો પણ સાંભળવા ખૂબ ગમ્યા. શુક્રવાર ગમતાનો ગુલાલ ખૂબ સરસ હોય છે. મનોરંજનમાં જય કિશન પંચાલની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો સરસ રહ્યા. ગુલમોહરમાં વિનોદ રાઠોડના સ્વરે ગીતો સાંભળવાની મજા આવી. રેહાણ અંતર્ગત લોકવાર્તા જીથરો ભાભો કાનજી ભૂરા બારોટના સ્વરે સાંભળવી ગમી. અને ચિત્રગુંજન ખૂબ સરસ આપની પસંદમાં મિત્રોના ફરમાઈશના ગીતોને અમારી પસંદગી પૂરી થઈ. ધર્મેન્દ્ર જોશીની રજૂઆત ખૂબ સરસ હોય છે. શનિવાર ચિત્રરંગ વોઇસ લાઈવ ગુલમોહરમાં મહિમા ચૌધરીના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળવાની મોજ પડી ગઈ. તો ધન્યવાદ આકાશવાણી. ખૂબ ખૂબ આભાર. અને વિસ્તારપૂર્વક સરસ મજાનું વિશ્લેષણ સાથેનો અમને મેસેજ મોકલ્યો.
આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. ધન્યવાદ. ગાંધીનગર શાંતિનગર વાવોલથી સુરેશ રાઠોડ, મંજુલા રાઠોડ, વિશાલ, નિશા તારીખ 13મી તારીખનો સપ્ટેમ્બરના એમણે લખ્યો છે પત્ર. સપ્રેમ નમસ્કાર. આકાશવાણી ભુજ અમારું મનગમતું કેન્દ્ર છે. એમાં આવતા તમામ કાર્યક્રમો અમે નિયમિત રીતે સાંભળીએ છીએ. ખાસ કરીને વિચારબિંદુ, અર્ચના, પ્રાસંગિક, ચિત્રરંગ, ગમતાનો ગુલાલ, ફોન ઇન તેમજ ચિત્રરંગ, SMS લાઈવ અને રેયાણ તથા સદાબાર આપની પસંદ. ખાસ લખવાનું કે 31/8ના અમારા માટે ખાસ યાદગાર રહેશે, કારણ કે આ દિવસે આકાશવાણીના નાયબ કેન્દ્ર નિયામક જયેશભાઈ રાવલના નિવૃત્તિના દિવસે એક યાદગાર ફોન ઇન કાર્યક્રમ સાંભળવા મળ્યો. મને પણ ફોન ઇન કાર્યક્રમમાં ભાગ લેવાનો શુભકામના આપવાનો અવસર મળ્યો. દરેક શ્રોતાઓના ફોન કોલ સાંભળીને મન ડોલી ઉઠ્યું. મનોજભાઈ સોની દ્વારા આ કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવેલ. ખૂબ જ સરસ સંચાલન બદલ મનોજભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાછું છું. આગળ ટૂંકમાં જણાવીએ તો આકાશવાણી ભુજના લગભગ દરેક કાર્યક્રમમાં અમારા પત્ર અને SMSનો સમાવેશ કરી પસંદગી પૂરી કરવામાં આવે છે. તે બદલ કાર્યક્રમના સંચાલક તેમજ દરેક ઉદ્ઘોષક ભાઈ બહેનને ખૂબ ખૂબ અભિનંદન. આગળ જણાવીએ કે ધીમે ધીમે રેયાણ કાર્યક્રમે પણ શ્રોતાઓના દિલમાં કંઈક અનેરું સ્થાન જમાવ્યું છે. દરેક કાર્યક્રમમાં કંઈક અલગ થીમ અને પ્રાકૃતિક અને પર્યાવરણને લક્ષી જાણકારી સાંભળવા મળે છે. સુંદર કાર્યક્રમની રજૂઆત બદલ આનંદભાઈ કારિયા અને નીલમબેન કારિયાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર. જય મહાદેવ. તો જય મહાદેવ. અને સુરેશભાઈ, આકાશવાણી ભુજમાં હવે આ જ રીતે તમે દર વખતે દર અઠવાડિયે અમને વિસ્તૃત રીતે SMS કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જવાબમાં કહેવાનું કે કાર્યक्रम में जणाई जो आई तन्वीबेन आई SMS लाइव कार्यक्रम में आई अचो भाग गनो અને નથી અહીં છે, અહીં અચો એમ કે છે. અહીં અચો. અચ્છા, હા બરાબર. હા, અચો ભાગ ગનો. ફોન ઇન કાર્યક્રમ में પણ નતા અચો, અહીં કોલાઈ નતા અચો. અને મનોજભાઈ પણ અચે ભુજવાર અચે બુધવાર જો SMS લાઈવ કાર્યક્રમ में મનોજભા અહીં પણ અચી જા. એ જ અલ્તાફ ભટ્ટી, ગામ નાના રેહા, તાલુકા ભુજ. એટલે એમણે શું કહ્યું સમજાયું ને? સમજાઈ તમે ફોન ઇનમાં આવો મનોજભાઈ, તમે પણ આવો ને સરસ કાર્યક્રમ કરો એમ કે છે. તો અમે જરૂરથી આવશું, કાર્યક્રમ કરતા રહીશું. બસ તમે આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મનોજભાઈ, ઉચ્ચારણ કદાચ ખોટું હતું પણ ભાવ હતો નહીં સમજાઈ ગયું. તમે સમજી ગયા. અને ભાષાની ગરિમા આ જ છે. આપણે હિન્દીની જે વાત કરી ને હા. કે કચ્છીમાં હું બોલી પણ ભાવપૂર્વક જે કહેવા માંગતા હતા એમ જ, પણ શબ્દો પ્રોનાઉન્સિએશન થોડાક અલગ હતા. જી. કદાચ સાચા ન પણ હોય, કારણ કે બહુ આઈડિયા નથી એનો, પણ જે ભાવ છે ને, જે અભિવ્યક્તિની જે વાત છે એ ભાષા દ્વારા સુંદર રીતે કહેવાય છે. જી જી જી. હવે પછી એક SMS લઈ લો મનોજભાઈ. જી તન્વીબેન. હા, જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ મુકામ પોસ્ટ ચીબડાધામ, દિયોદર નગરી, રંગીલું શહેર, બનાસકાંઠા, પાલનપુર, ઉત્તર ગુજરાત. જાજોરિયા પ્રજાપતિ, યોગ, ઇન્દુ, પ્રવીણકુમાર, ચેતનાબેન, ગોપાલ, ગોવિંદ, રાજેશકુમાર, મનીષ, મિત્તલ, જગદીશભાઈ, કૈલાશ ભાભી, મમ્મી મધુબેન તેમજ પપ્પા રાણાજી પ્રજાપતિ. અવિરત ચીબડાધામ શ્રોતા મિત્ર મંડળ, બનાસકાંઠાવાળા. મારી રિક્વેસ્ટ છે કે SMS પૂરો વાંચો. તન્વી મહેતા મારો આ SMS વાંચે અને બંને મહાનુભાવો સંતોષકારક જવાબ આપે. ઘણા સમયથી નિરાશા મળી રહી છે. સાદર પ્રણામ, વંદન સાથે દુઃખ ભર્યા મારા છેલ્લા રામ રામ. આકાશવાણી ભુજ, મને એવું લાગે છે કે હું શાયદ બનાસકાંઠાનો રહેવાસી છું, એટલે જયેશભાઈ રાવલ સાથે મારો કોલ ઉપાડ્યો નહીં. અનેક શ્રોતાઓને નિરાશા મળી. મને કેટલાય જૂના મિત્રોના ફોન આવ્યા. એમને મારે શું જવાબ આપવો? ભલાભાઈ પણ આકાશવાણી ભુજથી નારાજ થઈ ગયા છે. શું કહેવું મારે? આ જીવન તમારા માટે ઋણી રહેશે, કેમ કે તમે મને સારું એવું આકાશવાણીનું વ્યસન આપ્યું છે, જેનાથી મારું જીવન પ્રફુલ્લિત અને ઉજ્જવલિત બન્યું છે. જ્યારે હદથી વધારે પોતાના લોકો દર્દ આપે ત્યારે વધારે પુષ્કળ પ્રમાણમાં દુઃખ લાગે અને દુઃખી થવું પડે છે. આજે મારી પાસે કાર્યક્રમની કોઈ સમીક્ષા નથી, કેમ કે આ રવિવાર પછી મેં પ્રોગ્રામ સાંભળ્યા જ નથી. માફ કરજો મનોજભાઈ. તન્વીબેન, હથેળીમાં ફાંસ અને સંબંધમાં શંકા એકવાર ઘૂસ્યા પછી જ્યાં સુધી પૂરી નીકળી ન જાય ને ત્યાં સુધી એ ખૂંચે છે, ખટકે જ જાય છે. આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે, માથાકૂટ તો મનને સમજાવવાની હોય છે. તન્વીબેન, આજે આપણા પ્રવીણભાઈની નારાજગી જે છે એની થોડી વાત કરીએ તો તે દિવસે એવું હતું કે એક દિવસમાં ઘણા બધા ફોન લેવાના હોય અને ઘણા બધા મિત્રો વાત કરવા માંગતા હોય, પણ એમને આપણે સામેથી કોલ કર્યો હતો તો પછી એમનો ન ઉપડ્યો, પછી એમણે કર્યો પણ તો પછી આપણો ન ઉપડ્યો, આપણે બીજા ફોન મંડી ગયા, એવું બને. પણ તન્વીબેન, એવું છે કે જો મેં ફોન નથી કર્યો, તમે નથી કર્યો, તો ઘણા અમે પણ શું જયેશભાઈથી નજીક નથી એવું નથી. અમે જયેશભાઈના બહુ નજીકના મિત્રો છીએ. જયેશભાઈ પાસેથી જ બધું શીખ્યા છીએ. અમે જે કંઈ અત્યારે અમે જે બોલી રહ્યા છીએ એ મને યાદ છે, જયેશભાઈ જ તન્વીબેનને આંગળી પકડીને અહીંયા લઈ આવ્યા હતા 20 વર્ષ પહેલાં. હું પણ એમ જ જયેશભાઈની આંગળી પકડીને અહીંયા સુધી પહોંચ્યો છું.
તો એ એવું જરૂરી નથી કે એ દિવસે હું બોલ્યો હું, પણ બધાની જે લાગણીઓ છે એ જ રહેશે અને એ લાગણીઓનો જ કાર્યક્રમ હતો. એમાં ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો અમે આપની માફી માંગીએ છીએ. બાકી એવું કંઈ જાણી જોઈને તમને ફોન ન કરીએ કે એવું નથી. અને તન્વીબેન, હું તમને કહું કે એમ જે કહે છે કે હું કચ્છના શ્રોતા નથી, તો જ્યારે મને કોઈ અમને પ્રેસમાંથી કે ભાઈ આકાશવાણી કોણ સાંભળે છે જ્યારે અમને કહેવામાં આવે ત્યારે અમે એવા 2-3 નામો છે, જેમ કે વિજાપુર આખું ગામ છે કે જેના બધા હિંગોરજા મિત્રો છે, આખું ગામ રેડિયો સાંભળે છે. એમ હું કહું છું અખબારવાળાઓને કે એક ચીબડાધામ કરીને બનાસકાંઠાનું ગામ છે. એકચ્યુઅલી એ અમારા ટેરેટરીમાં નથી આવતું, એ અમદાવાદની ટેરેટરીમાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રના જે ગામો છે એ રાજકોટમાં આવે આકાશવાણીમાં, છતાં પણ એ લોકો અમારો રેડિયો ભુજ સાંભળે છે. એ દરેક કાર્યક્રમો એમને મોઢે છે. આખું ચીબડાધામ જે ગામ છે એ ગામને એક માણસના મોબાઈલમાં રેડિયો અપાવનારો કોઈ માણસ હોય તો એ પ્રવીણભાઈ પ્રજાપતિ છે. એને અમે કેમ ભૂલી શકીએ? અને એ અમે ન ભૂલી શકીએ, અમે એવું કરી પણ ન શકીએ, અમારી કોઈ એવી ઓકાત નથી. એટલે પ્રવીણભાઈ, તમે એવું જરાય ન લગાડજો. બસ આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને બસ આવો ને આવો પ્રેમ રાખજો. બાકી હવે તમે નાના ભાઈ છો તો અમે હવે આમ સમજી લો કે મોટા ભાઈએ કીધું કે નથી તમારે ફોન કરવાનો, એમ સમજી લેજો. તમને મેં ઓર્ડર કર્યો છે કે હવે તમારે કાલથી મેસેજ કરવાના છે, એટલું જ તમે માનશો ને મારું. તો બસ હવે એક મોટા ભાઈ તરીકે મારી વાત માની અને આવતા વખતે સરસ મજાનો મેસેજ કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો, હસતા રહો ને હસાવતા રહો. પ્રવીણભાઈ, તમે તો અહીંયા નથી, પણ હું અત્યારે મનોજભાઈની સામે જ બેઠી છું અને જે લાગણીથી એ શબ્દો બોલે છે ને, માત્ર કહેવા પૂરતા નથી, હું એમની આંખો વાંચી શકું છું. તો આ લાગણી એ આપણને આકાશવાણી સાથે જોડેલા રાખ્યા છે. બાકી આપણે ક્યારે મળવાના? તમે બનાસકાંઠા, અમે ભુજ, આપણે કઈ રીતે પરિવાર બની શકીએ? પણ આકાશવાણી એક માધ્યમ છે કે આપણે એક પરિવાર બનીને રહ્યા છીએ. તો લાગણીને સમજજો અને દિલથી આકાશવાણી સાથે જોડાયેલા રહેજો. રાત ગઈ સો બાત ગઈ, ભૂલી જજો. જી તન્વીબેન, મને લાગે છે કે હવે બધા આવી ગયા છે, બધા જ SMS આવી ગયા છે. તો બધા જ શ્રોતા મિત્રોને આપણે હવે સરનામું આપી દઈએ. તો મનોજભાઈ, દર વખતે આપણે કહીએ કે તમે પત્ર નથી લખતા, આ વખતે બધાએ લખ્યા છે, તેના માટે ખૂબ ખૂબ આભાર. હા, ઘણા બધા લખ્યા છે અંતરદેશી. આજે તો અમે તન્વીબેન ખાસ ફેસબુકમાં એક વિડીયો નાખવાના છે કે અંતરદેશી પત્ર કેવો હોય. તો તમે પ્રદીપભાઈ આપણને લખ્યો છે, તો ખૂબ ખૂબ આભાર બધાનો. અને હવે બસ આ જ રીતે પત્રો લખતા રહેજો, આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. 94 264 21 254 9426421254 પત્ર લખવાનું સરનામું તન્વીબેન આપી દે. તો સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370001. તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. નમસ્કાર પત્ર મિત્રો. નમસ્કાર તન્વીબેન. નમસ્કાર પત્ર મિત્રો. નમસ્કાર મનોજભાઈ.